फ्रेंड्स आज આજની આપણી રેસીપી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી। હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસીપી। આજે હું ફરીથી એક નવી રેસીપી લઈ આવી છું। આજે આપણે બનાવીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી। એના માટે મેં શું કર્યું છે, એક મોટો કાંદો, એક મોટું ટમાટર, 3 ગ્રીન ચીલીઝ લાઇટ ગ્રીન કલરના અને 3 લવિંગ। બીજું જોશે આદુ મરચાની પેસ્ટ, લસણની ચટણી, જીરાનો વઘાર। અહીંયા મેં 3 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે। ગેસ ફાસ્ટ કરું છું। એમાં આપણે નાખવાનું જીરું। હું તમને મસાલો કહેતી જાઉં છું। આ બહુ સરસ બને છે, સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ। આમાં જીરું નાખ્યું। આમાં શું કર્યું છે મેં, આપણે ચણાની દાળ એને 5 hours માટે સોક કરી અને મીઠું નાખીને 5 વિસલ સુધી આને મેં કુક કર્યા છે। આપણે ચણાની આપણે કાંદા અને લવિંગ સાથે નાખી દેવાના, કાંદા અને લવિંગ। હવે ટમેટો અને ગ્રીન ચીલીઝ, હવે આમાં આપણે નાખીએ આદુની પેસ્ટ। મેં નાની ચમચી ભરીને નાખી છે અને લસણની ચટણી એ બી એટલું જ નાની ચમચી ભરીને। આવું બધું ફ્રીઝરમાં સ્ટોર કરી રાખો એટલે ફટાફટ આપણે રસોઈ થઈ જાય। હવે આને છે ને આપણે ટમેટો એકદમ સોફ્ટ નું થાય ત્યાં સુધી આપણે ચડાવવાના। આપણે ટમેટા અને કાંદા બધું એકદમ સરસ ચડી ગયું, એકદમ પલ્પી થઈ ગયું। જસ્ટ સી ધીસ। હવે આપણે શું કરવાનું, આમાં મસાલો કરીએ। આમાં મસાલામાં શું કરવાનું, ધાણા જીરા પાવડર, અમારી નાની ચમચી 1.5, હલ્દી પાવડર આ નાની ચમચી, અને લાલ મરચું લસણની ચટણીમાં બી હતું એ પ્રમાણે આપણે લાલ મરચું નાખવાનું। તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું નાખવાનું। એકવાર બરાબર મિક્સ કરી દઈએ આપણે એને। મસ્ત થઈ ગયું, પલ્પી એકદમ। હવે ફ્રેન્ડ્સ શું કરવાનું, આ મારી ચણાની દાળ છે, 5 વિસલ સુધી કુક કરી મીઠું નાખીને એ આપણે ચણાની દાળ નાખી દઈએ। ચણાની દાળ નાખી અને અહીંયા મેં શું કર્યું છે ફ્રેન્ડ્સ, આ બાસમતી ચોખા, આ નાની વાડકી બાસમતી ચોખા અને હાફ વાડકી આંચ યેલો મગની દાળ, એને મેં મીઠું નાખીને 5 વાડકા વોટર, 1 વાડકો અડધી વાડકી મગની દાળ અને 5 વાડકા વોટર, એને મીઠું નાખીને 5 વિસલ સુધી કુક કરી કાઢી। આપણી ખીચડી છે, આ યેલો મૂંગ દાળ લેવાની। આ ખીચડી આપણે આમાં નાખી દઈએ। આ છે ને રેસ્ટોરન્ટમાં મળે છે, એન્ડ ધીસ ઇઝ એબ્સોલ્યુટલી વેરી હેલ્ધી, અને તમે આ ડિનરમાં બનાવો ને તો ઇટ ઇઝ ફિલિંગ ઓલ્સો, હેલ્ધી ઓલ્સો એન્ડ વેરી લાઇટ ડિનર। અને રેસ્ટોરન્ટમાં એ લોકો ચણાની દાળ જ યુઝ કરે છે। મીઠું આપણે દાળમાં બી નાખીને મેં કરેલી છે અને ખીચડીમાં બી મીઠું નાખેલું, એટલે મીઠું મેં યુઝ નથી કર્યું। યમી, ડિલિશિયસ, એટલી ટેસ્ટી થઈ છે। ફ્રેન્ડ્સ આ છે આજની આપણી રેસીપી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી। અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો। મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।